દોસ્તો મારા ત્યાં ઓપીડીમાં પેશન્ટ આવે છે કે મેડમ એકને તો મટી ગયા છે બટ હવે એકને રિલેટેડ જે ખાડા છે કે સ્કાર છે એ રહી ગયા છે, તો એની માટે હું શું કરી શકું છું? તો દોસ્તો એ યુઝ્યુઅલી કોઈ દવાથી કે ક્રીમથી મટતા નથી. એની માટે તમારે અમારા ક્લિનિક ઉપર આવવું પડે અને અમુક ટ્રીટમેન્ટ્સ જે અમે સજેસ્ટ કરતા હોઈએ એ કરાવવી પડતી હોય છે. એમાંની એક ટ્રીટમેન્ટ જે છે એ આ CO2 લેઝર છે, જેને ફ્રેક્શનલ CO2 લેઝર કહેવાતું હોય છે. અને એ અમે દર મહિને કે દોઢ મહિને તમારી સ્કિન ઉપર એ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ અને એનાથી તમારા ખાડા જે પડી ગયા છે ખીલના લીધે એમાં ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે. અમુક વાર અમે એ લેઝરની સાથે સાથે માઇક્રો નીડલિંગ કે સબસિઝન પણ એડ કરતા હોઈએ છીએ, જેથી તમને વધારે ઇમ્પ્રુવમેન્ટ દેખાતું હોય છે. એવરેજ 4 to 5 સિટિંગ્સની જરૂર પડતી હોય છે અને ટ્રીટમેન્ટ પછી તમારે પ્રોપર મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન યુઝ કરવાનું રહેતું હોય છે અને તડકાથી બચવું પડતું હોય છે. એના સિવાય એની અંદર કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી. તો જો તમને ખીલના લીધે ખાડા પડી ગયા હોય કે સ્કાર્સ રહી ગયા હોય તો તમે આ ટ્રીટમેન્ટ કરાવી શકો છો. થેન્ક યુ.